ભરૂચ દહેજ બાયપાસ ઉપર થોડા મહિના પહેલા તૈયાર થયેલો ઓવરબ્રિજનો માર્ગ ફરી એક વખત ઉબડખાબડ બનતા વાહન ચાલકોનો રોષ વ્યાપી જવા પામ્યો છે। વારંવારની ફરિયાદો થવા છતાં તંત્ર દ્વારા ઓવરબ્રિજના માર્ગને વ્યવસ્થિતપણે બનાવવાની કાર્યવાહી થતી નથી તેવું જણાઈ રહ્યું છે। ચોમાસાના ભારે વરસાદના કારણે જાડેશ્વરના નર્મદા નદી પર આવેલ સરદાર બ્રિજ પર ખાડાઓ પડી જતા નેશનલ હાઈવે પર છેલ્લા એક સપ્તાહથી ચક્કાજામની સ્થિતિ સર્જાઈ રહી છે। બ્રિજ પરના ખાડાઓ પૂરવા પોલીસ સત્તાધીશો દ્વારા હાઈવે ઓથોરિટીને જણાવ્યું હતું, જે કામગીરી હાથ ધરવા માટે શનિવાર રાત્રિથી નવા સરદાર બ્રિજ પર વાહન વ્યવસ્થાને સિંગલ ટ્રેક પર પસાર થવા દેવાતો હતો। હાઈવે ઓથોરિટી અને L&T દ્વારા બનતી ત્વરાએ ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરવા આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરાઈ હતી, જે વહેલી સવાર સુધીમાં સુરતથી વડોદરાના ટ્રેક પર રીકાર્પેટિંગની કામગીરી પૂર્ણ કરી દેવાઈ હતી। જો કે આ કામગીરી દરમિયાન હાઈવે પર 5 થી 7 કિલોમીટર સુધી વાહનોની લાઈનો પડી હતી। આ ટ્રાફિક જામ સાંજ સુધીમાં સામાન્ય થઈ જતા વડોદરા સુરત ટ્રેક પર પણ રીકાર્પેટિંગ માટેની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી અને આગામી ચોમાસા સુધી ચક્કાજામ ન સર્જાય તેવી આશા રાખવામાં આવી રહી છે। ગઈકાલથી આપણે ટ્રાફિક નિયમન કરવા માટે જે ખાડા પડી ગયા છે તેનું રીકાર્પેટિંગ કરવા માટે L&Tએ આયોજન કરેલ હતું। આજે સવાર સુધીમાં સુરતથી બરોડા જતા ટ્રેક ઉપર રીકાર્પેટિંગ કરી દેવામાં આવેલ છે અને બંને બાજુ હાલમાં 4 કિલોમીટર જેટલું ટ્રાફિક જામ છે। એ બંને બાજુનું ટ્રાફિક નોર્મલ થઈ ગયા બાદ બરોડાથી સુરત જતો ટ્રેક, જે એક ટ્રેક બાકી છે, એ વહેલી તકે રિપેરિંગ કરી અને રોડ રીકાર્પેટિંગનું કામ પૂર્ણ કરવામાં આવશે। પછી આવતા ચોમાસા સુધીમાં ટ્રાફિક જામનો પ્રોબ્લેમ રહેશે નહીં। જિલ્લા ટ્રાફિક પોલીસના PSI કામડિયા અને તેઓના વધારાના સ્ટાફ સાથે હાઈવે ઓથોરિટીનું યોગ્ય સંકલન તથા વાહન વ્યવહારના આંશિક નિયંત્રણોના કારણે કલાકોના ચક્કાજામ સર્જાવા પામ્યા ન હતા, પરંતુ આવતીકાલે સોમવાર હોય વાહનોની સંખ્યામાં પણ વધારો થશે, ત્યારે ચક્કાજામની સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટેનું આગોતરું આયોજન પણ કરવામાં આવે તે આવશ્યક છે।